સુરતમાં સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ પર ગંભીર આરોપ લાગ્યા છે। વકીલો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ। સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટે સિનિયર વકીલને ગેટ આઉટ કહી અપમાનિત કર્યાનો આરોપ લાગ્યો છે। વકીલોએ જણાવ્યું કે અધિકારીએ વકીલો સાથે વાત કરવાની મનાઈ કરી દીધી હતી। આ ઉપરાંત વકીલો દ્વારા સરકારી કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે, જેને લઈ વકીલ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કોઈની પર્સનલ ઓફિસો હોતી નથી, સરકારની ઓફિસો છે। દરેક માણસને ત્યાં સ્વાગત કરવું જોઈએ, બોલાવવા જોઈએ, બેસાડવા જોઈએ। અને ઘણી બધી ફરિયાદો આવે છે, પોલીસ સ્ટેશનની આવે છે, ત્યાંથી ચાલે એસએમસીની આવે છે, કલેક્ટર કચેરીની આવે છે, સિટી સર્વેની આવે છે। તો વકીલો કંઈક વ્યક્તિત્વ છે કે નહીં એમનું, વકીલોની એકતા પણ છે। અમારે બતાવવાનું છે સરકારને પણ, અને સરકારી કચેરીઓના જે હોદ્દેદારો તાબેદારો છે તેમને બતાવવાનું છે કે ભાઈ અમે કંઈ એકલા નઢળિયા જ નથી, અમારી સાથે 10,000 વકીલોનો બાર છે। અમે ભેગા થઈશું તો પછી તમારી બધાની નોકરીની ખેર નથી। એટલે હું મેડમને મળવા ગયો તો મેડમે સર્વેયરને ધમકાવ્યો અને મને પણ ધમકાવ્યો કે ભાઈ તને કહેવામાં આવેલું છે કે વકીલોને મારી ચેમ્બરમાં લાવવાના નહીં, અને મને ગેટ આઉટ કરીને બહાર નીકળી જવા કીધું। અને પેલા મેન્ટેનન્સ સર્વેયરને પણ ધમકાવ્યા। એટલે કે 7 મહિના સુધી સિટી પ્રાંત સાહેબના હુકમનો પણ અનાદર કરે છે, એન્ટ્રી પાડતા નથી, અને અસીલોને બોલાવીને મોટી રકમની તોડફોડ કરે છે, માંગણી કરે છે, અને આ રીતનો ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે।